નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ ફેસ ટુ ફેસમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને પરિચયનું અસ્તિત્વ છે. અને આ અસ્તિત્વને હજારો વર્ષથી સંભાળી રાખનાર ભાષા છે સંસ્કૃત. સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ વૈજ્ઞાનિક વિચારધારા, ગણિત, આયુર્વેદ, યોગ દર્શન અને ભારતીય જ્ઞાન સંપદાનો આધારસ્તંભ છે. દેશભરમાં ફરીથી ઉદ્ભવતી ભાષા જાગૃતિ વચ્ચે સંસ્કૃત ભારતી જેવી સંસ્થા છેલ્લા અનેક વર્ષોથી ભાષાના પુનર્જીવન માટે અવિરત કાર્યરત છે. ત્યારે કચ્છથી લઈને કાશી સુધી, પાઠશાળાઓથી લઈને સંવાદ શાળાઓ સુધી સંસ્કૃતિ અને શાસ્ત્રને ફરીથી જનમાનસ સુધી પહોંચાડવાની તેમની અનોખી પહેલ આજે સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંસ્કાર ભારતીના પ્રતિનિધિઓ, જેઓ વર્ષોથી સંસ્કૃતના પ્રચાર પ્રસાર, સંવાદ, શિબિરો, વૈદિક ગણિત અને અભ્યાસ કેન્દ્રના વિકાસ કાર્યમાં અગ્રણી ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું સંસ્કૃત ભારતીની શરૂઆત કેવી રીતે થઈ, સમાજમાં ભાષા પ્રત્યે કેવો પ્રતિસાદ છે, યુવા પેઢી ફરીથી સંસ્કૃત તરફ કેમ આકર્ષાઈ રહી છે અને કચ્છમાં બની રહેલું સંસ્કૃત અધ્યયન કેન્દ્ર શું પરિવર્તન લાવશે. આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી અમિતભાઈ ગોર અને અનિરુદ્ધસિંહ જાડેજા. આપ બંનેનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. અમિતભાઈ, સૌપ્રથમ આપનો પરિચય દર્શકોને આપો. કેટલા સમયથી જોડાયેલા છો, કેવી રીતે કાર્ય કરો છો? મમ નામ અમિતઃ ધીરજલાલઃ ગોરઃ. વ્યવસાયે પ્રાથમિક શિક્ષકः अस्मि. ભુજે એવ જન્મં પ્રાપ્તવાન अस्मि. इदानीं वर्तमाने संस्कृतभारत्याः सौराष्ट्रप्रान्तस्य विद्यालये कार्यप्रमुखस्य दायित्वम् अस्ति. नमो नमः. मम नाम अनिरुद्धसिंह लाखियाडी जाडेजा. भुजे एव प्राथमिकशालायां प्रधानाचार्य अस्मि. संस्कृत भारत्याः सौराष्ट्रप्रान्तस्य विद्यालय सहप्रमुखस्य दायित्वम् अस्ति. આપ બંનેનું સ્વાગત છે. આજે એક ભાષા વિશેની એક ચર્ચા લોકો સુધી જઈ રહ્યા છીએ. આપણે શરૂઆત સંસ્કૃતિ ભળી, પણ સંસ્કૃતની સાથે સાથે આપણે ગુજરાતીનો પણ ઉપયોગ કરીશું, કેમ કે આપણે આ ભાષાને લોકો સુધી પહોંચાડવાની છે ને લોકો આપણી ભાષા સમજે તે માટે પ્રયાસ કરવાનો છે. તો અમિતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે સંસ્થા સાથે જોડાયેલો છો એની શરૂઆત કેવી રીતે થઈ ને અત્યારે કેવી રીતે કચ્છ જિલ્લામાં કાર્ય કરી રહી છે? આમ તો સંસ્કૃત ભારતીના કાર્યની શરૂઆત 1981 થી થઈ. કોલેજના 2-3 મિત્રોને વિચાર આવ્યો કે આપણે સંસ્કૃતની એક માસિકી પત્રિકા શરૂ કરવી છે. એટલે એ વરિષ્ઠો પાસે માર્ગદર્શન મેળવવા ગયા ત્યારે વરિષ્ઠોએ એમને પત્રિકાના સ્થાને કંઈક એવું કરવા કહ્યું કે લોકો પત્રિકા વાંચતા થાય અને વાંચવા માટે એમને ભાષા આવડવી જોઈએ. એટલે એમણે આ વિષય મૂક્યો કે તમને સંસ્કૃત શીખીએ છે, તમે સંસ્કૃત બોલી શકો છો. એમણે હા પાડી, પણ હવે તમે શીખવાડવા ઈચ્છો તો કેવી રીતે શીખવાડો? એક કોર્સ બનાવો. મહિનાનો કોર્સ બન્યો, અસ્વીકાર થયો, કેટલો સમય નથી. 15 દિવસનો કોર્સ બન્યો, અસ્વીકાર થયો. પછી છેલ્લે 10 દિવસનો કોર્સ બની અને આ મુવમેન્ટની શરૂઆત થઈ. શરૂઆતમાં સંસ્કૃત સંભાષણ આંદોલનના નામે આનું કાર્ય પ્રારંભ થયો, પણ 1981 પછી ધીમે ધીમે આ આંદોલન વેગ પકડતો ગયો અને પછી એક એવી સ્થિતિ આવી પહોંચ્યું કે હવે આ કાર્યને કંઈક નામ આપવું જોઈએ. ત્યારે સંસ્કૃત ભારતી એવું નામાભિધાન 1994માં થયું. એટલે કાર્યની શરૂઆત 1981માં થઈ, પણ સંસ્કૃત ભારતી એવું નામ 1994માં પ્રાપ્ત થયું. પછી 1994માં જ્યારે સંસ્કૃત ભારતી નામ થયું એટલે ધીમે ધીમે જે આ કર્ણાટક, બેંગલુરુ સુધી સીમિત હતી જે આ મુવમેન્ટ, એ ધીમે ધીમે સમગ્ર ભારતમાં વિસ્તરવા માંડી. આપણા ગુજરાતમાં પણ 1996ની આસપાસ આ કાર્ય પ્રારંભ થયું અને ગુજરાતમાં 1998ની આસપાસ કાર્યકર્તાઓ આવ્યા. આપણા ભુજના જ નિરૂપમભાઈ છાયા છે, નારણજીભાઈ ચુડાસમા છે, એવી રીતે ગાંધીધામના અખિલેશભાઈ આર્ય, એમના સુધી આ કાર્ય પહોંચ્યું અને એમણે ધીમે ધીમે આનું કાર્યનું પગરવ પ્રારંભ કર્યું. પણ પછી પરિસ્થિતિ આપણને કચ્છની ખબર છે કે ભૂકંપ આવ્યો એટલે એ કાર્ય રોડાઈ ગયું. પણ વળી પાછો 2002 થી આ કાર્યની શરૂઆત આપણા કચ્છના જ જાડેજાની દીકરી વિલાસબા જાડેજાએ આ કાર્ય ભગીરથ ઉપાડ્યું અને પછી 2002 થી ધીમે ધીમે અત્યાર સુધીની પરિસ્થિતિમાં આપણા કચ્છમાં પણ આ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તમે ક્યારથી જોડાયા? હું 2008 થી આ કાર્ય સાથે જોડાયો છું. કેવી રીતે તમને ખ્યાલ આવ્યો ને જોડાવાનું મન કેવી રીતે થયું? અનિરુદ્ધસિંહ પાસે જઈએ ને પહેલાં તમારી પાસેથી આ માહિતી જાણીએ. આપણે એક આનંદ પમાડે અને કંઈક વિચિત્ર લાગે એવો પ્રસંગ છે કે મારે લાલન કોલેજમાં અભ્યાસ કરવાનું થયું. 12મા પછી મેં 3 વર્ષ છોડી દીધું હતું. એટલે જ્યારે પ્રવેશ મેળવવા ગયો ત્યારે મારી ઈચ્છા હતી કે ઇંગ્લિશ વિષય હું રાખું, પણ પછીની પરિસ્થિતિ એવી હતી કે મારું 10મા પણ અંગ્રેજી નહોતું, 12મામાં પણ અંગ્રેજી નહોતું. એટલે એમને એવું થયું કે ભાઈ આ વ્યક્તિ અંગ્રેજી ક્યાં રાખી શકશે, નથીનો 10મામાં નથી 12મામાં. એટલે એમણે વાત મૂકી કે અંગ્રેજીની જગ્યાએ તમે મુખ્ય વિષય તરીકે સંસ્કૃત રાખો.
એટલે આપણે તો કોલેજ કરવી હતી એટલે એ પ્રમાણે જે આદેશ આપો એ પ્રમાણે જોડાઈ જવું. એટલે મુખ્ય વિષય સંસ્કૃત રાખ્યો. સંસ્કૃત રાખ્યા પછી જે વિવિધ કાર્યક્રમો કોલેજમાં થતા હોય એમાં આપણે જોડાવાનું થાય. એક વખત ગીતા જયંતિનો કાર્યક્રમ હતો. ગીતા જયંતિના કાર્યક્રમમાં સંવાદ રૂપે એ સંચાલન હતું. તો એ સંવાદ રૂપે સંચાલનમાં મારા ભાગે એ સંવાદ રૂપે સંચાલન સંસ્કૃતમાં કરવામાં આવ્યું. જે તે સમયે ગુરુજનોના આશીર્વાદથી એમણે જે લખી દીધું હતું એ મેં રટ્ટો મારીને યાદ કરી લીધું અને સંચાલન ખૂબ જ સારી રીતે થઈ ગયું. પણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મને એમ થયું કે આ તો મેં કોઈ પ્રશ્નના ઉત્તર યાદ રાખ્યા હોય એવી રીતે આખું સંચાલન કર્યું છે. આ સંસ્કૃત ભાષા હું બોલ્યો નથી, માત્ર એક પ્રશ્નના ઉત્તર બોલ્યો હું એવું લાગે છે. તો હકીકતમાં જો મને ભાષા શીખવી હોય તો શીખી શકાય. એટલે મારા અધ્યાપક ડૉક્ટર મેહુલભાઈ શાહ પાસે આ વાત મૂકી તો એમણે એમ કીધું કે હા શીખી શકાય છે, તું સંસ્કૃત ભારતીના વર્ગોમાં જા. એટલે કરમસદમાં મેં પહેલો વર્ગ કર્યો. એટલે કરમસદમાં પહેલા વર્ગથી શરૂઆત એ મારી સંસ્કૃત ભારતીના પ્રવેશની શરૂઆત થઈ. ત્યાં વર્ગ કર્યા પછી વિલાસબાના સંપર્કમાં આવ્યો અને વિલાસબાએ મને કાર્યની સાથે જોડી દીધો. અનિરુદ્ધસિંહ, આપની પાસેથી જાણવા માંગીશ, આપ કેવી રીતે જોડાયા સંસ્થા સાથે? નાનપણથી વિદ્યા ભારતીના શિશુ મંદિર અને ત્યારબાદ વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો ત્યારથી સંસ્કૃતથી સંપર્કમાં આવ્યો અને સંસ્કૃત ભારતીના કાર્યની શરૂઆત જ્યારે બેને કરી તો સાથે સાથે પરિવારના સભ્ય તરીકે મને અવસર મળ્યો અને સૌથી પહેલો વર્ગ આધોઈમાં કચ્છમાં જ ત્યારે પહેલો વર્ગ કરેલો હતો અને 10 દિવસને વર્ગમાં ગયા એટલે કાર્યની એક દિશા મળી, સંસ્કૃત બોલતા આવડી ગયું અને બસ પછી તો અવિરતપણે એનામાં જોડાયેલા છીએ. સંગઠનમાં પણ આપ છો, એક મહત્વની જવાબદારી છે, તો લોકોને જોડવા કેટલા મુશ્કેલીરૂપ છે? કચ્છ તો અમે બહુ મોટો જિલ્લો છે, કઈ રીતે કાર્ય કરી રહ્યા છો? સંસ્કૃતની જ્યારે વાત હોય ત્યારે આપોઆપ એક આદર ભાવ આવી જતો હોય છે અને દરેકને અમે જ્યારે વાત કરતા હોય છીએ, ઘણી વખત અમિતભાઈ અમે જે પણ મિત્રો છીએ, સ્વયંસેવકો છીએ, જ્યારે પણ અમને કોઈ વાત સંસ્કૃતમાં વાત કરતા સાંભળે એમને એક આદર ભાવથી અમને જોતા હોય છે અને ઘણાને એમાં શીખવાની ઈચ્છા થાય છે અને પછી પૂછતા હોય છે અને જ્યારે બાબુ વર્ગનો હોય છે ત્યારે અને કાર્યક્રમોમાં જોડાતા હોય છે. અમિતભાઈ, એકલ દોકલ વ્યક્તિથી તો આ એક ભગીરથ કાર્ય છે, ન કરી શકાય. કેવી રીતે ટીમ બનાવો છો, કઈ રીતે કાર્ય કરે છે? સંસ્થાની થોડી કાર્યપ્રણાલી વિશે માહિતી આપો. આમ સંસ્થા છે ને ત્રિવિધ કાર્ય કરતું હોય છે. એક છે શૈક્ષણિક કાર્ય, બીજું છે પ્રચારાત્મક કાર્ય અને ત્રીજું સંગઠનાત્મક કાર્ય. સૌથી પહેલું કાર્ય પ્રચારાત્મક કાર્યથી ઉપાડે છે કે વિવિધ કાર્યક્રમો ગોઠવે અને દાખલા તરીકે સંસ્કૃત સપ્તાહોત્સવ છે, વાલ્મીકી જયંતિ છે, કાલિદાસ સ્મરણ દિવસ છે કે ગીતા જયંતિ છે, આવા કોઈ પણ વિષયને લઈને એક કાર્યક્રમો થાય. એ કાર્યક્રમોમાં લોકો સંસ્કૃત પ્રેમી તરીકે એ કાર્યક્રમો નિહાળવા માટે આવે. એટલે એ પહેલું પગથિયું થયું પ્રચારાત્મક, કે લોકોને જોડવા માટે, જનસંગ્રહ કરવા માટે આવા પ્રચારાત્મક કાર્યક્રમો થાય. આ પ્રચારાત્મક કાર્યક્રમમાં શૈક્ષણિક વાતો થાય કે ભાઈ સંસ્કૃતમાં જ સંચાલન હોય, જે સંસ્કૃતમાં જ સંચાલન હોવાને કારણે લોકોને ખ્યાલ આવે કે ભાઈ સંસ્કૃત બોલી શકાય છે. એટલે એ પ્રચારાત્મક કાર્યક્રમમાં આવવા પછી લોકોને એમ લાગે કે ભાઈ ના, સંસ્કૃત બોલી શકાય છે તો આ લોકો શીખવાડતા હશે તો એમને ચલો વાત કરીએ. ત્યાં સામેથી જ વાત પ્રસ્તુત થાય કે અમારી આગામી સંભાષણ શિબિર, અમારું આગામી વર્ગ છે આ દિનાંકથી આ દિનાંક સુધી છે, જો તમે પણ અમારા કાર્યકર્તાઓની જેમ સંસ્કૃત બોલવા ઈચ્છો છો તો આ વર્ગમાં જોડાઓ. તો એ પ્રચારાત્મક કાર્યથી શૈક્ષણિક કાર્ય પ્રસ્થાન થાય. હવે શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ શું હોય તો કે સૌથી પહેલું આવે છે સંભાષણ શિબિર, 10 દિવસ અને 2 કલાક. એ સંભાષણ શિબિર કરી લીધા પછી આગામી ભાષા બોધન વર્ગો થાય, જે 5 દિવસના પણ હોય, 7 દિવસના પણ હોય, પણ નિવાસી વર્ગો હોય, જ્યાં રહેતા ધીમે ધીમે વ્યક્તિને ભાષાનો મહાવરો વધતો જાય. પછી એના પછી ત્રીજો સ્ટેપ આવે, એ આવે પ્રશિક્ષણ વર્ગો, કે તમે ભાષા શીખ્યા છો, નિઃશુલ્ક શીખ્યા છો, તમે તમારી ભાષાને પોતાની કરવા શીખ્યા છો, તો હવે તમારી જેમ બીજા પણ ઘણા લોકો એવા છે જે વાટ જોઈને બેઠા છે કે અમે પણ આ ભાષાને શીખીએ, તો તમે પ્રશિક્ષણ વર્ગમાં આવો. એટલે એ વ્યક્તિ જે સંસ્કૃત બોલતા શીખી ગયો છે એ પ્રશિક્ષણ વર્ગમાં આવે અને પ્રશિક્ષણ વર્ગ હોય 12 દિવસના. હવે પ્રશિક્ષણ વર્ગમાં જ્યારે આવે ત્યારે જો એને સપનો સંસ્કૃતમાં આવી ગયો તો એનો મતલબ એમ કે એ તમારો પાક્કો સંસ્કૃતનો કાર્યકર્તા બની ગયો છે, કેમ કે એને રાત્રિના સમયમાં પણ હવે સપના સંસ્કૃતમાં આવવા માંડી ગયા છે. તો એના હૃદયમાં જે ભાવ છે એ હૃદયના ભાવનો હવે વિસ્ફોટ થઈ ગયો છે. એટલે એ શૈક્ષણિક કાર્યમાં એ આગળ વધી પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને બીજાને શીખવાડવા માટે તૈયાર બને છે. હવે જ્યારે પ્રશિક્ષણ એનો પૂરો થઈ જાય ત્યારે ત્રીજો પગથિયો આવે છે સંગઠનાત્મક પગથિયું. તો સંગઠનાત્મક પગથિયામાં જે પ્રચાર માધ્યમે જે આપણે 1,00,000 લોકોને ભેગા કર્યા છે, 1,00,000 લોકો સુધી પહોંચી શક્યા છીએ, એ 1,00,000 લોકોના પ્રચારાત્મક કાર્યક્રમ પછી શિક્ષણના કાર્યક્રમમાં 1,000 લોકો આપણને પ્રાપ્ત થાય છે.
અને શિક્ષણના કાર્યક્રમમાં જ્યારે 1000 લોકો આપણે પ્રાપ્ત થઈ જાય, એટલે કે સંસ્કૃત બોલતા શીખી ગયા, તો સંસ્કૃત બોલતા જાણે 10 જણા શીખ્યા, તો એમાંથી 4 જણા છે એ શીખવાડવા માટે તૈયાર થશે. અને શીખવાડવા માટે તૈયાર થયા પછી બીજાને શીખવાડશે કેટલા જણો? તો માત્ર 1 જ જણો શીખવાડશે. એટલે એ 1,00,000 થી 1 સુધીની યાત્રામાં સંસ્કૃત ભારતી ધીમે ધીમે આગળ વધી રહી છે. જે શીખવા આવે છે એમને નાની મોટી કંઈ ભાષામાં સંલગ્ન મુશ્કેલીઓ તો કેવી રીતે દૂર કરો છો? થોડીક વાર શરૂઆતમાં એમ થતું હશે કદાચ કે આ જરાક ખોટા ભરાઈ ગયા. દરેક વખતે બધાને એમ થાય કે આ સંસ્કૃત એટલે કેટલો અઘરું હશે ને કેમ શીખવાનું હશે. પણ જ્યારે પહેલા દિવસે આવે જ છે ને, જે પહેલો જ વાક્ય અમે 2 જણા બોલ્યું મમ નામ, એટલે જે 2 યુવાનોની વાત કરી તો એમણે ખૂબ જ એના પર સંશોધન કરી અને શિક્ષણના જે સૂત્રો છે શિક્ષણ શીખવા માટેના, કે શ્રવણ, કથન, વાંચન, લેખન અને સાથે સરળથી કઠિન તરફ, જ્ઞાતથી અજ્ઞાત, એ બધા શિક્ષણના મુદ્દાઓનો ઉપયોગ કરીને ખબર પણ ન પડે ને ધીરે ધીરે વ્યાકરણ પણ એનામાં આવી જાય અને સંભાષણ પદ્ધતિથી અને ધીરે ધીરે એ મુદ્દાઓ જે એમને પહેલેથી એમને પૂર્વગ્રહવાદીને અઘરું લાગતું હોય છે, જ્યારે સંભાષણ પ્રેક્ટિકલ કરે છે ત્યારે એકદમ સરળતાથી બધા બિંદુ શીખી જાય છે. અમિતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, સંસ્કૃત ભાષાની વર્તમાન સમય આખી એઆઈની ટેકનોલોજી આવી ગઈ છે, ઉપયોગિતા ખાસ કરીને આજનો સમય એવો છે કે લોકોને જરૂરિયાત હોય ને તો જ એ વસ્તુ એ અપનાવે છે. સંસ્કૃત ભાષા વિશે આપ શું કહેવા માંગો છો? આમ અત્યારે એઆઈ કેવું છે કે પોતે અને પોતાની સામે કોઈ સાધન હોય તો એ 2 જ જણાનું એટેચમેન્ટ વધ્યું છે. જ્યારે સંસ્કૃત ભાષા એવી છે કે જે વસુધૈવ કુટુંબકમને સ્વીકારનારી છે. એઆઈ કદાચ એકબીજાને તાંત્રિક રીતે જોડી પણ શકશે, પણ આપણે કહીએ ને જેના અન્ન ભેગા એના મન ભેગા, તો એ અન્ન ભેગા કરવા માટેની જે પ્રક્રિયા છે ને એ કદાચ સંસ્કૃતથી જ શક્ય બનશે. એઆઈ છે એ બધાને નજીક લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે, પણ નજીક લાવ્યા પછીની પરિસ્થિતિનો અભ્યાસ તો એ કદાચ એઆઈને પણ નથી. એટલે જ્યારે સંસ્કૃત પાસે તો પોતાની એક આગવી પરંપરા છે કે બધા સાથે રહ્યો, એક જ ગુરુકુલમાં હોય, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર એક જ ગુરુકુલમાં ભણીને સુદામા પણ ભણે ને કૃષ્ણ પણ ભણે, તો એ જે સમરસતાની વાત છે, એ જે એકબીજાના સાથે હૃદયના જોડાણની વાત છે, તો એ જોડાણનું કામ કરનારી ભાષા છે એ સંસ્કૃત ભાષા અત્યારે બની રહી છે. અમે પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પણ એઆઈનો જ ઉપયોગ કરીએ છીએ, પણ એ પ્રચાર પૂરતી સીમિત છે. જ્યારે જોડનારી ભાષા તો એ જ્યારે વ્યક્તિ શીખશે અને શીખ્યા પછી પોતાના જે આંતરિક ભાવોથી એનામાં જે ફેરફાર આવે છે, એના ઉપર શું એને અનુભવ થાય છે, તો એ વ્યક્તિનો પોતાનો અનુભવ એ પોતાના જ્યારે ભાષા શીખી લીધા પછી જ્યારે બોલશે અને બોલ્યા પછી એના શરીરમાં જે ફેરફાર થયા, પરિવર્તનો થયા, તો એ એના માટે એક અલગ જ અનુભવ સાબિત થાય છે. અનિરુદ્ધસિંહ, આપ જણાવો, સંસ્કૃત ભાષાનું મહત્વ લોકોને કઈ સરળ રીતે તમે સમજાવો છો કે આ ભાષાનું આટલું મહત્વ છે, શીખવી લાઈફમાં ખૂબ જ જરૂરી છે? બાળકોને વાત કરતા, વાલીઓને વાત કરતા તરીકે સમજાવતા હોય છે. અને જે મેં પોતે અનુભવેલું છે કે આપણે ખબર છે, આપણે જે શાસ્ત્ર છે, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં આપણી ગુજરાતી છે એ સંસ્કૃતમાંથી બધી ભાષા ઉતરી આવી છે. તો જ્યારે એના પારિભાષિક શબ્દો છે, વિજ્ઞાનની વાત કરીએ તો બાષ્પીભવન, ઘનીભવન, તો જેનું સંસ્કૃત સારું, એને આ બધા પારિભાષિક શબ્દો છે એની સંકલ્પના ઝડપથી સમજાય, સંકલ્પના સમજાઈ જાય છે એટલે વિષયને પણ સરળતાથી સમજી શકે છે. સાથે જે તે સમયે બધા ઘણી બધી ભાષાઓ શીખતા આપણે જાણી છીએ. અત્યારે વિજ્ઞાન એવું કહે છે જેટલી તમે વધારે ભાષાઓ શીખો છો એટલું તમારે અલ્ઝાઇમરનું તમને જોખમ ઓછું થતું આવે છે. અને સંસ્કૃતને કારણે તમારી ઉચ્ચારણ શુદ્ધિ અને બીજું પણ માનસિક તમને ઘણો ફરક પડતો હોય છે. તો એ જ્યારે વાત કરીએ છીએ તો એ બધા એ શીખવા માટે તૈયાર થતા હોય છે. અમિતભાઈ, કચ્છ મેં અગાઉ વાત કરી તેમ ખૂબ જ મોટો વિસ્તાર, ખૂબ જ વધારે ગ્રામીણ વિસ્તાર, પરિવહન પણ દૂર દૂર અને લોકો સુધી પહોંચવું પણ દૂર દૂર. તો આવી પરિસ્થિતિમાં તમે ઘણા વર્ષોથી પ્રચાર અને પ્રસારનું સંસ્કૃત માટે કાર્ય કરી રહ્યા છો. લોકોનો કેવો પ્રતિસાદ મળે છે તમને? પ્રતિસાદ તો લોકોનો ખૂબ સારો મળતો હોય છે. શીખવા માટે લોકો તલપાપડ થતા હોય છે, પણ પરિસ્થિતિ એવી બને છે કે લોકોની શીખવાની ઈચ્છા છે, પણ શીખી લીધા પછી હું બીજાને કોઈ જગ્યાએ શીખવાડવા જાઉં એ ઈચ્છા જાગૃત કરવામાં ખૂબ સમય લાગી જતો હોય છે. કે હું શીખ્યો છું તો હું હજી બીજાને શીખવાડું, એ પરિસ્થિતિમાં લાવવા માટે જ વધારે પ્રયત્ન કરવો પડતો હોય છે. કેમ કે અત્યારના લોકોની માનસિકતા અથવા તો સામાન્ય ઈચ્છા હોય છે કે એકવાર સંસ્કૃતનો રસ ચાખી લે ને પછી ત્યારે એને એમ લાગે કે ઓહ, આટલું મેં આટલું ચાખ્યું છે તો હજી તો મને ઘણું બધું ચાખવાનું બાકી છે. તો એ વ્યક્તિ શીખી લીધા પછી એની અંદર ઉતરતો જ જાય છે, હજી શીખવું છે. એનામાં
જેને શીખવાડવું છે, જેને હજી વધારે શીખવું છે, એ શીખવામાં લાગી જાય છે ને, ત્યારે ઓલો જેને એક વાક્ય પણ હજી નથી આવડતો ને વાટ જોઈને બેઠો હોય છે કે મારે એક વાક્ય શીખવું છે, મને કોઈક શીખવાડવા તો આવું. તો આ પરિસ્થિતિનો મોટો જ આમાં રોલ રહ્યો છે કે વ્યક્તિ શીખી લીધા પછી વ્યક્તિને એમ થયા કરે છે કે હું હજી શીખું. એના કારણે જેને નથી આવડતું એને શીખવાડવા માટે લોકો ઓછા મળે છે. અનિરુદ્ધસિંહ, તમે ગ્રામીણ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ કાર્ય કર્યું છે તમે, તો ગ્રામીણ વિસ્તાર ખાસ કરીને કચ્છના, તેમાં કેવો માહોલ રહે છે તમારા માટે અને શું સંખ્યાઓ વધે છે સંસ્કૃત શીખવાવાળા લોકોની? આપણું જૂનું ગ્રામીણ અત્યારે વસ્તુ જોઈ સંસ્કૃતિ, તેમાં સંસ્કૃત ક્યાંક ને ક્યાંક છે જ. કદાચ સિટીમાં કદાચ ઓછું હશે પણ સંસ્કૃતિથી બહુ જોડાયેલું કારણ જેમાં સંસ્કૃત. તો ગામડામાં કેવું થાય છે કે સવારના સાંજે જે સંધ્યા આરતી આ તે બધું શ્લોક શીખવા, સ્તોત્ર છે એ દરેક શીખતા જ હોય છે. એ દ્વારા આખું વાતાવરણ બનતું હોય છે. અને અત્યારે જોઈએ છીએ તો નવી પેઢી છે ધીરે ધીરે પાછું ભજન સત્સંગ બાજુ કે સાચી શાંતિ અધ્યાત્મમાં જે છે તો એ આમાં છે. એટલે આપણે પાછા એ જીવન જીવવા તરફ પાછા જઈ રહ્યા છીએ. ત્યાં સંસ્કૃત એનામાં બધાને પથસૂચક રહેશે. અમિતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આજની તારીખે બાળકો ઉપર અભ્યાસમાં ખૂબ જ પ્રેશર રહે છે, માર્ક્સનું, કે આટલા ટકા આવે તો જ એડમિશનમાં અભ્યાસ મળે, આ રીતે. તો આવી પરિસ્થિતિમાં સંસ્કૃત ભાષા કેટલી વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે છે, એ બારામાં થોડું જણાવો. એક તો અત્યારે જે પ્રેશર આવે છે ને એ આમ તો જોઈએ ફુગાવાનો પ્રેશર છે કે જાણી જોઈને આપવામાં આવતો પ્રેશર છે. કાં એ પ્રેશર એમના ઘરના જ વડીલો દ્વારા અપાતું હોય છે, અથવા તો કોઈકની અયમની જે પરોવેતી વાળી ભાવના ક્યાંક આવી જાય કે આ મારું ને આ પારકાનું છે, એવી ભાવના વાળા લોકો કંઈક જાણી જોઈને પણ આવું પ્રેશર આપવા માંગતા હોય છે. તો એના કારણે બાળકોને શું શીખવું શું ન શીખવું એની કંઈ એના ઉપર ઈચ્છાનો આધાર જ નથી હોતો કે મને બે બાજુથી શીખવાડવામાં આવે છે. મારા માતા પિતાની એક ઈચ્છા છે, અથવા હું જે જગ્યાએ શિક્ષણ લેવા જઈ રહ્યો છું ત્યાંના શિક્ષકોની આવી ઈચ્છા છે, એટલે મારે આ શીખવું છે. એટલે એમાં બાળકો પ્રત્યે તો કોઈ એવું વિચારી જ ન શકાય કે ભાઈ બાળકો પોતાની રીતે એમ ઈચ્છે કે મારે સંસ્કૃત શીખવું છે. કેમ કે બંને બાજુ, કાં એને શિક્ષક એમ કે તું સંસ્કૃત શીખ તો એ શીખશે, અને અથવા એના ઘરના વડીલો એને એમ કહેશે કે ના તારે સંસ્કૃત શીખવાનું છે તો એ શીખી શકશે. કેમ કે અત્યારે બાળક જેને સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવું જોઈએ એ અત્યારે સ્વતંત્ર છે નહીં. પણ હું મારા જ વિદ્યાલયની વાત કરું તો મારા વિદ્યાલયમાં બાળકો છે તો એ બાળકોને માત્ર સંસ્કૃત રમતા રમતા જ શીખવાડીએ છીએ. એટલે વિદ્યાલયમાં બાળક આવે છે અમારી પાસે તો એ રમતા રમતા સંસ્કૃત શીખે છે. ને અત્યારની પરિસ્થિતિ એ છે કે ત્યાં રમતા રમતા સંસ્કૃત શીખે છે. એના કારણે હું શાળા સમય પછી સંસ્કૃત ભારતી દ્વારા અત્યારે રવિવારે બાલ કેન્દ્ર ચાલે છે, તો એમને આપણે એમ વાત કરીએ કે ભાઈ સંસ્કૃત બાલ કેન્દ્રમાં તમારે શીખવાનું છે, ભારત માતા કી જય અને જય શ્રી રામ બોલે એ દરેક આવી શકે. તો અત્યારે ત્યાં 40 થી 50 વિદ્યાર્થીઓ દર રવિવારે સંસ્કૃત શીખવા માટે આવી રહ્યા છે, જેને નથી કોઈ માર્ક્સની ચિંતા, નથી કોઈ પરીક્ષાની ચિંતા, બસ હસતા રમતા તમે સંસ્કૃત બોલતા જાઓ. એટલે બાળક એકવાર જો બાલ કેન્દ્રમાં આવે તો એ દરેક માયાજાળમાંથી છૂટી જાય છે. નથી પરીક્ષા ત્યાં, નથી કોઈ માર્ક્સની ચિંતા, પણ પરિસ્થિતિ એ છે કે એને મોકલવા વાળો કોઈ શિક્ષક હોવો જોઈએ અથવા એના માતા પિતા એને બાલ કેન્દ્રમાં મોકલે. પછી એકવાર જો બાળ કેન્દ્રમાં બાળક આવી ગયો તો એના માટે સંસ્કૃત છે એ પોતાની માતૃભાષા જેટલી જ મહત્વની ભાષા બની જાય છે. અનિરુદ્ધસિંહ, ખાસ કરીને જેમ વાત કરી અમિતભાઈએ તેમ ઇંગ્લિશ સ્પોકન કોર્સિસના વર્ગો આપણે જોઈ રહ્યા છીએ, અવનવી રમતો સ્કેટિંગથી લઈને ચેસ ને બધા વર્ગો જોઈ રહ્યા છીએ. પણ જેમ કીધું એમ કે માતા પિતા મોકલે, પહેલી તો માતા પિતાની જ. બાળકને તમે કહેશો તારે સંસ્કૃત શીખવાનું તો એ તો ત્યાંય જશે. તો તમે આ સમગ્ર પરિબળને કેવી રીતે જોઈ રહ્યા છો? માતા પિતાની ખાસ ફરજ હોય છે કે પોતાના બાળકને કેવો માહોલ આપે છે, શું શીખવવું શું ન શીખવવું કે એનાથી દૂર રાખવું એ પણ ખૂબ જરૂરી છે. તો ખાસ આવા વર્ગ હોય બાલ કેન્દ્રમાં બાળક મોકલાવે છે, ભાષા તો શીખે છે, સાથે સાથે સંસ્કાર શીખે છે. અને હવેની જે પેઢી જે આવવાની છે જેને કહે છે એનામાં એમના જે બાળક જ્યારે દ્વિધામાં મૂકે મારે શું કરવું ને શું ન કરવું, તો આવા સારા વાતાવરણમાં આપણે વાલી તરીકે બાળકને મૂકશું તો ભાષા તો શીખવાનું છે ને. ભાષાને કારણે જે ફરક આવશે એ તો તમે જોવાના છો, પણ સાથે સાથે આવા બાલ કેન્દ્રમાં એને જે સંસ્કાર પણ શીખવા મળશે એનો પણ ખૂબ જ અગત્યનો ભાગ છે. ને ભવિષ્યમાં આવવાના જે પ્રશ્નો એ બાળકને નડવાના અને માતા પિતાને જે નડવાના પ્રશ્ન બધાનું અત્યારથી જ એનું સોલ્યુશન થઈ શકશે. તો એક માતા પિતાએ પોતાના બાળકને આવી સારી વસ્તુમાં મૂકવો જોઈએ. અમિતભાઈ, આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થીઓની, બાળકોની શીખવાની, પણ ભાષા શીખવામાં કેમ કે તમારા જ્યારે વર્ગો થતા હોય છે ઓનલાઈન, ત્યારે 1-2 કાર્યક્રમોમાં હું પણ તમે મને બોલાવ્યો છો અને ઉપસ્થિત રહ્યો છું, તો ગૃહિણીઓ અને વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પણ મેં જ્યારે ઝૂમ મિટિંગ થતી હોય ત્યારે જોઈ છે.
તો આ બધા લોકોને શીખવા માટેની શું વ્યવસ્થા છે, કેવી રીતે એ લોકો જોડાઈ શકે છે આપની સાથે? આપણે ઓનલાઈન વર્ગો પણ થતા હોય છે, ઓનલાઈન વર્ગોમાં પણ જોડાઈ શકે. અને સામાન્ય રીતે સંસ્કૃત ભારતીનો તો એક જ મોટો રહ્યો છે, કોઈ પણ વય, કોઈ પણ લિંગ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મના લોકો સંસ્કૃત નિઃશુલ્ક શીખી શકે એની વ્યવસ્થા, સંસ્કૃત બોલતા નિઃશુલ્ક શીખી શકે એવી વ્યવસ્થા સંસ્કૃત ભારતી પૂરી પાડે છે. હવે ખાસ ઉંમર પ્રમાણેના વર્ગો થતા હોય છે. વય કેવી રીતે જોવાતી હોય કે સંભાષણ શિબિર છે તો સંભાષણ શિબિરમાં કોઈ પણ આવી શકે છે, ત્યાં કોઈ વયબાદ નથી. પણ દાખલા તરીકે ગૃહિણીઓ માટે જ સ્પેશિયલ વર્ગ થાય. કારણ શું? તો કે ગૃહિણીઓ એ સમય કયા સમયમાં મુક્ત હોઈ શકે? તો બપોરના ભોજન બધાને જમાડી દીધા પછી સાંજે એને શોપિંગ કરવા જવાનું છે એના પહેલાનો સમય, તો એ વચ્ચેનો સમય છે એ ગૃહિણીઓ માટે શ્રેષ્ઠ સમય છે. તો અમુક વર્ગો એવા થાય કે જે સ્પેશિયલ ગૃહિણીઓ માટે જ હોય. અમુક વર્ગો એવા છે કે જે ઓનલાઈન થતા હોય તો કદાચ એ ઉંમર કેવી રીતે જોવામાં આવે તો કે વ્યક્તિ પોતાની કુટુંબની જવાબદારીમાંથી પરવારી ગયો છે, વાનપ્રસ્થી છે, તો એ વાનપ્રસ્થી ક્યારે આવી શકે? તો એને પોતાના ઘરના બધા કામ પરવારી લીધા છે, એને બજારના કામ પતાવવા માટે કોઈ એના દીકરા વહુએ કે કોઈ પણ એને કે જરાક આપ કરી આવજો ને, એનું કામ એ પૂરું કરી લીધું છે, રાત્રનું વાળું પણ એમનું પૂરું થઈ ગયું છે અને પછી એને સમય મળે છે, તો એના માટે ઓનલાઈન વર્ગો એ પ્રમાણે થતા હોય છે. આ ઓનલાઈન વર્ગોની વાત થઈ. પણ જ્યારે પ્રેક્ટિકલ વર્ગો, પ્રત્યક્ષ વર્ગો જ્યારે થતા હોય છે તો એ સંભાષણ શિબિર જ સૌથી પહેલો સોપાન છે. એમાં માત્ર ને માત્ર સંભાષણ 10 દિવસમાં શીખવાડવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતની વયની બાદ નથી હોતો. કારણ શું? તો કે બધાને લક્ષીને બનાવેલું છે. ત્યાં મહિલાઓને લગતા પણ ઉદાહરણો મળશે, બાળકો હસતા હસતા કેવી રીતે વાક્યો બોલશે તો એ બાળકોને લગતા પણ નાના વાક્યો મળશે, અને ધર્મની જેને કંઈક ઈચ્છા જાગી છે કે હવે મારું તો બધું પૂરું થયું હોય તો મારે મોક્ષ તરફ પ્રયાણ કરવું છે, તો એવા ઉદાહરણો પણ એ સંભાષણ શિબિરમાં મળશે. એટલે સંભાષણ શિબિર બધા માટે, પણ પછી કોઈક નિશ્ચિત વય જૂથ માટે અલગ અલગ વર્ગોની પણ વ્યવસ્થા થતી હોય છે. દાખલા તરીકે બાલ કેન્દ્રમ છે તો બાલ કેન્દ્રનો નિશ્ચિત સ્ટેજ જ છે કે ભાઈ 3 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકો આમાં આવી શકે છે, પછી એનાથી મોટા આવે તો એ ત્યાં અલાઉડ નથી, એના માટે યુવા વર્ગો છે. તો આ રીતે સંસ્કૃત ભારતીની પ્રણાલી શીખવા માટે ચાલતી હોય છે. અનિરુદ્ધસિંહ, શિબિર વિવિધ દ્વારા તો શીખવાડો છો, પણ જમાનો ઓનલાઈન છે, મલ્ટીમીડિયાનો છે, તો એમાં આપ કઈ રીતે કાર્ય કરો છો? આપણે જે વાત કરી ને તો કોરોના સમયમાં અમને પ્રશ્ન નડતો જે વર્ગ અમે કરતા, જે વર્ગનો આખો માહોલ થતો પ્રત્યક્ષનો, પણ ત્યારે એ પ્રશ્ન કેવી રીતે શીખવવું, તો ત્યારે જ આપણા સ્વયંસેવકો દ્વારા આખું એક કોર્સ બનાવવામાં આવ્યો અને પીપીટીના માધ્યમથી ગૂગલ મીટ ઉપર આખો આ કોર્સ ચલાવવામાં આવ્યો અને સ્લાઇડ દ્વારા દરેક વિષયની, દરેક ગ્રામરના મુદ્દાની એમાં સંકલ્પના આપવામાં આવી. અમિતભાઈ, એક ભગીરથ કાર્ય હાથ ઉપર લીધું છે, ખાસ કરીને લોકોને વર્ષો સુધી સંસ્કૃત શીખવામાં અગવડ ન પડે અને એક સ્થળે આવીને તેઓ શીખી શકે તે માટે આપ એક ભવનનું નિર્માણ કરી રહ્યા છો. દર્શકોને માહિતી આપો, કેવી રીતે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, શું સુવિધાઓ હશે અને શું સહયોગની આવશ્યકતા છે? મેં પહેલા પણ વાત કરી કે સંસ્કૃત ભારતીનું કાર્ય 1981માં થયું, એ કાર્ય પ્રારંભ હતું, નામ પણ 1994માં મળેલું છે. તો એ જ પરિસ્થિતિ કે કાર્યાલયની ક્યાંય આવશ્યકતા જ નથી રહી, એટલે સંસ્કૃત ભારતીના કાર્યાલયો અત્યારે આંગળીના ટેરવે છે એટલા કાર્યાલયો છે. અને ગુજરાતમાં પણ અત્યારે જોઈએ તો કાર્યાલય ખાલી એક કર્ણાવતીમાં જ છે, આખા ગુજરાતમાં બીજે ક્યાંય સંસ્કૃત ભારતીનો કોઈ કાર્યાલય નથી. પરિસ્થિતિ એ થાય છે કે આપણે દરેક વિદ્યાલયોનો ઉપયોગ સંસ્કૃત શીખવાડવા માટે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આવા વર્ગો ગોઠવવા હોય તો વિદ્યાલય કામ આવે કે છાત્રાલય કામ આવે. હવે વિદ્યાલય અને છાત્રાલયની પરિસ્થિતિ એવી હોય છે કે માત્ર ને માત્ર આપણને વેકેશનમાં જ, અવકાશ સમયમાં જ કાર્ય આવી શકતા હોય છે. પણ હવેની પરિસ્થિતિ એ છે કે લોકોને વધારે પ્રમાણમાં શીખવાની ઈચ્છા થાય છે અને વેકેશનમાં તો એને ફરવા જવું છે. તો ત્યારની પરિસ્થિતિ શું? અથવા તો વિદ્યાલયનું એક નિશ્ચિત ક્લેવર ગળાયેલું જ છે કે સવારે તમને વિદ્યાલયના સમયમાં જવાનું છે, સાંજના સમયે કદાચ તમને વિદ્યાલય ફ્રી મળી શકે, પણ એ સાંજના સમયે બાળકોનું અત્યારે એક પરિસ્થિતિ છે કે ટ્યુશન ક્લાસમાં બંધાયેલો છે. તો હવે પરિસ્થિતિ એવી થાય છે કે વ્યક્તિને જ્યારે શીખવું છે ત્યારે આપણા પાસે એ સ્થાન ઉપલબ્ધ નથી. મારી શીખવાની ઈચ્છા છે કે મારે રાત્રે 8 થી 10 શીખવું છે, પણ રાત્રે 8 થી 10 તો વિદ્યાલયમાં કોણ પરમિશન આપે? એમના સિક્યોરિટીના પ્રશ્ન ઊભા થાય. મારે સવારે 8 થી 10 શીખવું છે તો અમારા વિદ્યાલયના ક્લાસ ચાલે છે, એ સમય તમે અહીંયા ઉપયોગ નહીં કરી શકો. અમારે 10 દિવસનો વર્ગ ગોઠવવો છે, જાન્યુઆરી મહિનામાં ગોઠવવું છે, ના અમારી તો પરીક્ષાની સિઝન છે, અમે કેમ તમને વિદ્યાલય આપી શકીએ? હવે એ જ વસ્તુ જ્યારે આપણે કોઈની ધર્મ સમાજવાડીમાં જતા હોઈએ છીએ કે મંદિરોના ઉત્સવોની જે ઉતારા વ્યવસ્થા છે ત્યાં જતા હોઈએ છીએ, ત્યારે પણ આપણે સેમ પરિસ્થિતિનો પ્રશ્ન ઊભો રહી જાય છે કે ઉતારા વ્યવસ્થા તો 3 દિવસથી વધારે ના આપી શકાય, કેમ કે ભક્તોની આવન જવન લાગતી હોય છે. વાડી તો વાડીનો ખર્ચો જ આપણે ન પોસાય, કેમ કે
એ વાડી જ્યારે ભાડે આપતા હોય છે ત્યારે એક દિવસના 25,000 થી 50,000 ભાડું થતું હોય છે, અને આપણે તો સામેવાળા વ્યક્તિ જે શીખવા આવે છે એને નિઃશુલ્ક શીખવાડવાના છે. તો આવી બધી પરિસ્થિતિઓનો પ્રશ્ન એક જ સામે આવી જતો હોય છે કે વ્યક્તિને શીખવું છે, એના સમયે શીખવું છે, પણ આપણા પાસે એવી કોઈ જ વ્યવસ્થા નથી કે વ્યક્તિને જે સમયે ઈચ્છા થઈ તે સમયે આપણે એમને શીખવાડી શકીએ. દાખલા તરીકે મને આજે ઈચ્છા થઈ તો હું એને એમ જ કહું કે મારે સંસ્કૃત શીખવી છે, હું સંસ્કૃત ભારતી પાસે જાઉં ત્યારે સંસ્કૃત ભારતી મને એક ઉત્તર આપે, આપને શીખવું છે નિવાસી વર્ગ કરજો, પણ દિવાળી વેકેશન અથવા તો મેના વેકેશનમાં થઈ શકશે. વચ્ચે આપના માટે સંસ્કૃત સાપ્તાહિક કેન્દ્ર છે, તમે અઠવાડિયે 1 કલાક આવીને શીખી શકો છો. ત્યાં સુધી જે 4 મહિનાનો સમય આવે છે તો આપણે જે કહેતા હોઈએ સ્મશાન વૈરાગ્ય, એ વૈરાગ્ય ઉતરી પણ જતું હોય છે, અને વ્યક્તિને જે સંસ્કૃત શીખવાનો જે ભાવ, દેવ ભાવ કદાચ દેવે જેના હૃદયમાં એ સમયે જગાડ્યો હોય એની આપણે પૂર્તિ નથી કરી શકતા, એની તૃપ્તિ નથી કરી શકતા. એટલે એક વિચાર થયું કે ભાઈ એક એવું સ્થાન હોવું જોઈએ. પણ ખાસ તો એના સ્થાન માટે સંસ્કૃત ભારતીએ 2 એવા સ્થાન બનાવેલા છે કે જ્યાં કોઈને પણ આવી ઈચ્છા થાય તો એક છે દિલ્હીમાં, જે સંવાદશાલા દિલ્હી વર્ષોથી ચાલે છે, અને હમણાં 8 વર્ષથી કાશીમાં પણ એ સંવાદશાલા ચાલુ છે કે જ્યાં મહિનાના 2 વિભાગોમાં 1 થી 14 દિનાંક અને પછી 15 થી 28 દિનાંક સુધીના વર્ગો ચાલે છે કે ત્યાં તમને એવું નથી કહેવામાં આવતું કે તમે મે મહિના સુધી વાંચજો, તમને શીખવું છે તો તમે ત્યાં દિલ્હી જઈ શકો છો, કાશી જઈ શકો છો. એ બંને પ્રશ્નોના ઉત્તર ત્યાં દિલ્હી અને કાશીમાં સંસ્કૃત ભારતી પૂર્ણ કરી રહી છે. આપણે કચ્છમાં પરિસ્થિતિ થઈ ત્યારે કચ્છમાં પરિસ્થિતિ અત્યારે જે અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે એવી કોઈ પરિસ્થિતિ ઊભી નથી થઈ. સામાન્ય રીતે કોરોના કાળ હતો, એ સમયે આપણે અયોધ્યામાં રામ મંદિરની ભૂમિપૂજન થયું. રામ મંદિરના ભૂમિપૂજન વખતે આપણા બધા સંગઠનોએ કંઈક ને કંઈક એવું વિચાર કર્યું કે આપણે જ્યારે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થાય એના પહેલા કંઈક કરીએ. તો સંસ્કૃત ભારતીએ એક ભગીરથ કાર્ય એ ઉપાડ્યો કે વાલ્મીકી રામાયણજીના પારાયણ બહુ ઓછા થાય છે, તો વાલ્મીકી રામાયણજીના પારાયણ ઘરે ઘરે સુધી પહોંચે એટલે ગૃહે ગૃહે રામાયણમ નામનો પ્રકલ્પ શરૂ કર્યો. એ નિમિત્તે આપણે આપણા ભુજમાં પણ ગૃહે ગૃહે રામાયણ પ્રારંભ કર્યું. એની વચ્ચે એક સુંદરકાંડ પણ આદિપુરમાં પંચમુખા મંદિરમાં થઈ ગયો, જે 8 કલાક ચાલ્યો. અને બીજું મહત્વનું કાર્ય તો કે 3 દિવસ સતત 60 કલાક સુધી, એટલે કે 2 દિવસ અને 2 રાત એ 60 કલાક વાલ્મીકી રામાયણના અખંડ પાઠ થયા. હવે એ અખંડ પાઠ થયા એમાં આપણે વાલ્મીકીજીની પોથી બધાને મંગાવી હતી, ખરીદી હતી. પછી આપણે એની પ્રસાદી માટેની બીજી જેટલી જ વ્યવસ્થાઓ કરવી પડે, બાજોટ કરવી પડે, એમના વસ્ત્રો કરવા પડે, એ બધી નાની નાની સુવિધાઓ આપણે ઊભી કરી. પછી જ્યારે 3જા દિવસે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે હવે આપણે આ પ્રસાદીની વસ્તુઓ બધી લીધી તો છે, પણ પ્રસાદીની વસ્તુઓની પણ એક મર્યાદા હોય છે. આ પ્રસાદીની વસ્તુઓ આપણે રાખીશું ક્યાં? આપણા પાસે તો એવો કોઈ સ્થાન જ નથી કે જ્યાં આપણે આ પ્રસાદીની વસ્તુઓ રાખી શકીએ. ત્યારે એ વિષય ભગવાનની કદાચ કૃપાથી આવ્યો હશે કે સંસ્કૃત ભારતી પાસે પોતાની એક નાની એવી ઓરડી હોવી જોઈએ કે જ્યાં આવી કોઈક વસ્તુ હોય કે જે બીજાને આપી શકાતી નથી, સાચવવી દુર્લભ છે, તો એ સાચવી શકાય. બસ ત્યારે એ ભગવાનની દયાથી એ વિચાર આવ્યો કે સંસ્કૃત ભારતી પાસે એક નાનકડી ઓરડી તો હોવી જ જોઈએ. એટલે પછી ચર્ચા થઈ માંથી બધા નાના નાના વિષયો આવ્યા. કોઈ કીધું હું આટલું દાન આપી શકીશ, હું આટલું દાન આપી શકીશ. એમ કરતા છેવટે 4 થી 5 લાખનું બજેટ એ ઓરડી માટે નિશ્ચિત થયું. હવે 4-5 લાખની ઓરડી આપણા ભુજમાં શોધવી બહુ અઘરી પડી. ધીમે એ બજેટ 8 લાખ સુધી ગયો. આપણે ઉમેદનગરમાં એવા મકાન પણ જોયા કે જે આપણને એમ લાગે કે હમણાં 6-7 વર્ષ ભૂકંપ નહીં આવે તો એ 8 લાખના મકાનમાં આપણે કોઈ ચિંતા નથી. એ પરિસ્થિતિ સુધી આગળ વધ્યા અને પછી ધીમે બધાને જોતા ખૂબ બજેટ વધતો ગયો કે ના, આ પરિસ્થિતિમાં આટલા રૂપિયાથી તો કંઈ જ નહીં થઈ શકે. પછી આપણને ખબર જ છે કે આપણા અત્યારે મહારાણી પ્રીતિદેવીજી અત્યારે પુષ્કળ આવા સેવા કાર્યો કરી રહ્યા છે. અને આપણા ધ્યાનમાં એ હતું જ કે એમના વડીલોએ નાની બા સંસ્કૃત પાઠશાળા પ્રારંભ કરેલી જ, જે હવે કોઈ તેનું અસ્તિત્વ જ નથી રહ્યું, પણ જે તે સમયે ખૂબ એ પ્રચલિત હતી. તો એ વિષય લઈને જો મહાસાહેબ પણ કંઈક યોગદાન આપણને કરી શકતા હોય તો કદાચ આપણે આનાથી થોડા આગળ વધી શકીએ. એટલે એ વિચારથી એમના સંપર્કમાં આગળ વધ્યા. એટલે એમણે વાતને થોડે અંશે સ્વીકારી અને આપણે એક 12 લાખનો બજેટ સુધીનો વિચાર થયો કે ભાઈ 12 લાખમાં આપણને વાંધો નથી, કદાચ મહાસાહેબ 15 લાખ સુધી આપણને એ સહયોગ રાશિ આપી શકે. આપણે એ 15 લાખ સુધીના બજેટ જોયા, જેમાં આપણી અનુકૂળતા પ્રમાણે એવા બિલ્ડિંગના ફ્લેટ્સ આપણને કામ આવ્યા કે જ્યાં આપણા સંસ્કૃતના દૈનંદિન વર્ગો પણ થઈ શકે, આવી નાની મોટી વસ્તુઓ પણ ત્યાં રાખી શકાય અને કાર્ય આગળ ચાલે. પણ જ્યારે
અખિલ ભારતીય અધિકારીઓ આ વિષય લઈને જોવા માટે અહીંયા આવ્યા કે ભાઈ આપ કાર્યાલયનો વિચાર કરી રહ્યા છો તો કઈ જગ્યાએ અને શું છે. એટલે જ્યારે આવ્યા અને એમણે આપણે જ્યારે ફ્લેટ બતાડ્યું ત્યારે એમણે તરત જ એ વાત મૂકી, એતत् ન ચલિષ્યતિ. કિમર્થમ એતत् કચ્છ અસ્તિ ભૂકંપગ્રસ્ત વિસ્તાર અસ્તિ વયમ પાઠનાય ફ્લેટ તો નૈવ સ્વીકુર્મः યહ પઠિતુમ આગચ્છતિ તસ્ય ઉપરી કિમપી ભવિતુમ શક્નોતિ અતઃ ફ્લેટ તો નૈવ ભવિષ્યતિ. એટલે બસ ત્યાં જ કાર્ય યોજના પૂર્ણ થઈ ગઈ કે 15 લાખના બજેટમાં આપણે ભૂમિ ક્યાંથી ખરીદશું અને ક્યાંથી એના ઉપર નિર્માણ કરી શકશું, એ કાર્ય ત્યાં જ પૂર્ણ થવાની પરિસ્થિતિમાં હતું. પણ પછી વિષય આગળ વધ્યો અને મા સાહેબના થોડા વિશેષ આગ્રહોથી આપણે 51 લાખ સુધીમાં આગળ વધ્યા. એટલે 51 લાખ સુધીમાં આપણે એક પ્લોટ નિહાળ્યો અને એ પ્લોટ આપણને સિદ્ધાર્થ પાર્ક જૂની રાવલવાડી માટે નિશ્ચિત થયો કે એક પ્લોટ છે, બાજુમાં કોમન પ્લોટ છે, કોમન પ્લોટમાં પાર્કિંગ થઈ શકશે, છાત્રોની આવજાવ હશે તો આજુબાજુમાં કોઈને ડિસ્ટર્બ નહીં થઈ શકે, એ પ્રમાણનું કોઈને પણ ખલેલ ન પડે એ પ્રમાણેનું ત્યાં વાતાવરણ છે કે શીખનારને શાંત વાતાવરણ મળશે અને જે આવવાના જનારથી કોઈ તકલીફ ન પડે એવો એ વિસ્તાર છે. એટલે એ પ્લોટ નજરાવ્યો, નિશ્ચિત કર્યો. નિશ્ચિત કર્યા પછી વાત આગળ વધી. પણ જ્યારે નકશો બેસાડ્યો ત્યારની પરિસ્થિતિ એવી લાગી કે આ પ્લોટ આપણે લઈએ છીએ, આના ઉપર આપણું કાર્ય પણ પ્રારંભ થઈ શકે અને નિશ્ચિતપણે આપણને કંઈ જ વાંધો નહીં આવે. પણ આજની પછી જે 10 વર્ષ કે 15 વર્ષની પરિસ્થિતિ જેમાં આપણે અત્યારે ઉછાળો સંસ્કૃત શીખવા માટેનું જોઈ રહ્યા છીએ, એ ઉછાળાને પહોંચી વળવા શું આ આપણું કાર્યાલય કહીએ કે અધ્યયન કેન્દ્ર છે એ પૂરતો થશે? તો એનો ઉત્તર હતો ન. એટલે વળી પાછી જે એકડે એકની ગણતરી થઈ એ પ્રારંભ થઈ. પછી કુદરતે આપણે બાજુના 2 પ્લોટ જે ઓનર હતા એમને વેચવા જ નહોતા, કેમ કે એમણે ભવિષ્ય માટે રાખી મૂક્યા હતા કે અત્યારે આ પ્રાઇસ મળે છે, આ ભાવ મળે છે તો સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બની ગયા પછી ભવિષ્યમાં આનાથી પણ વધારે મૂલ્ય મળશે એ વિચારે એમણે કદાચ રાખ્યા હોય. પણ એમને વાત કરી અને એમને પણ સંસ્કૃત એમના ભાવમાં રહેલો એટલે એમણે પણ વિચારીને કહું એ વિચારીને કીધા પછી 1 માસ પછી એમણે છેવટે હામાં ઉત્તર આપ્યો અને પછી ગાડી આગળ વધી. એટલે અત્યારે એ 711 વારની ભૂમિમાં આપણે 12,000 સ્ક્વેર ફૂટનો સંસ્કૃત અધ્યયન કેન્દ્ર નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એમાં કઈ રીતે કાર્ય થશે તો એની એક નાનકડી વાત કરું તો ત્યાં 24/7 સંસ્કૃત શીખવાની વ્યવસ્થા છે અને પ્લસમાં ત્યાં શીખવાવાળો વ્યક્તિ નિઃશુલ્ક સંસ્કૃત શીખી શકશે અને શીખવાડવાવાળા માટે એક જ શરત છે કે આપ પણ સંસ્કૃત શીખવાડો પણ નિઃશુલ્ક સંસ્કૃત શીખવાડો. કોઈ વ્યક્તિ એવો છે કે જે સંસ્કૃત ભણી રહ્યો છે પણ એના માટે નિવાસની કોઈ વ્યવસ્થા નથી તો એ નિવાસની વ્યવસ્થા એટલે તો કે એનો પોતાનો ઘર એ જ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર. તારે સંસ્કૃત શીખવી છે, ભુજમાં વ્યવસ્થા તારા માટે સિદ્ધ છે. તું ભલે MA કરતો હોય, ભલે BA કરતો હોય, ભલે B.Ed કરતો હોય, પણ તારે મુખ્ય સંસ્કૃત છે, સંસ્કૃત માટે તું શીખી રહ્યો છે તો આ જ તારું ઘર છે. એના માટે નિવાસની વ્યવસ્થા પણ ત્યાં હશે. પ્લસમાં આપણે 24/7 વિચારીએ છીએ તો શું વ્યક્તિને શીખવું હશે ત્યારે શીખવાડવાવાળા વ્યક્તિ ત્યાં ઉપલબ્ધ હશે? તો એના માટે મલ્ટીમીડિયાથી સજ્જ આપણા પાસે એ અધ્યયન કેન્દ્રો છે કે કદાચ શીખવાવાળાને રાત્રે 11 થી 1 ની ઈચ્છા છે કે મારે 11 થી 1 શીખવું છે પણ શીખવાડવાવાળાને 11 થી 1 ની અનુકૂળતા નથી રાત્રિની, તો શું? તો કે અધ્યયન કેન્દ્ર ખુલ્લો છે, ત્યાં મલ્ટીમીડિયાથી સજ્જ એવા વર્ગખંડો છે, એની અંદર સોફ્ટવેર બેસાડેલા છે, બધી જાતના તને શીખવા માટેના જેટલા સાધનો ઉપલબ્ધ ત્યાં થઈ શકે એવા બધા જ ત્યાં ઉપલબ્ધ છે. તારી અનુકૂળતા છે 11 થી 1 શીખવાની, તું શીખી શકે છે. તો આ પ્રકારના કન્સેપ્ટ સાથે એ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર અત્યારે આગળ વધી રહ્યું છે. દાતાઓનો કેવો સહકાર મળી રહ્યો છે? દાતાઓનો વ્યવહાર એવું છે કે આપણી ઈચ્છા એ છે કે વધારેમાં વધારે નાનો માણસ એનાથી જોડાય, કેમ કે ભવન નિર્માણ માટે મોટા મોટા દાતાઓ આગળ આવશે ને ભવન નિર્માણ થઈ જશે પણ ભવન પછી જે ભાવ નિર્માણની વાત છે તો મારા 10 રૂપિયા આ ભવન માટે ખર્ચાણા છે, આ ભવનના યોગદાનમાં ભવનના નિર્માણમાં મેં 10 રૂપિયા પણ આપ્યા છે તો એનો ભાવ ત્યાં જોડાશે. એટલે આપણી ઈચ્છા એવી છે કે મોટા મોટા દાતાઓ તો મળે એની સાથે સાથે આવા નાનાનો પણ ભાવ નિર્માણ એની સાથે જોડાય. એટલે આપણે 10 રૂપિયાથી પણ દાન સ્વીકારીએ છીએ. એટલે આપણા પાસે અત્યારનો નાનામાં નાનો દાન 10 રૂપિયાનો છે અને મોટામાં મોટો 51 લાખનો મહારાણી સાહેબનો યોગદાનનો કમિટમેન્ટ છે. એટલે 10 રૂપિયાથી 51 લાખ સુધીની વાત છે. બીજું આપણે એવું છે કે આ આપણે જ્યારે અધ્યયન કેન્દ્રની વાત મૂકી, સોશિયલ મીડિયામાં પ્રચાર મૂક્યો ત્યારે આપણા ભુજના જ એક શિક્ષિકા છે, ઇન્દ્રાબાઈમાં પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે એવા મીતાબેન ગોસ્વામી, એ મીતાબેન ગોસ્વામીના હાથમાં આપણને એક અધ્યયન કેન્દ્ર માટે દાનની આવશ્યકતા છે એ બ્રોશર એમના સુધી પહોંચ્યો. એમના સંપર્કમાં એક મુંબઈના દાતા છે, ભક્તા પરિવાર છે, આશીષભાઈ ભક્તા. એ આશીષભાઈ ભક્તા સુધી મીતાબેને વાત પહોંચાડી અને આશીષભાઈ ભક્તા
એની સાથે જોડાણા અને એમના તરફથી આપણને 25 લાખનું દાન આ અધ્યયન કેન્દ્ર માટે મળ્યું. એવી જ રીતે એક નાનકડા બ્રોસરથી વાત પહોંચી કે એકના ઘરે ભાગવત કથાનો પ્રસંગ હતો, એટલે આપણે ત્યાં એમના પ્રત્યે પ્રસંગ ઉપર વાત કરવા ગયા કે આપનો ભાગવત કથાનો પ્રસંગ છે, અમે નાનું દાન સ્વીકારીએ છીએ, તો ભાગવત કથામાં તો શ્રોતાઓ આવશે, તો એવું શક્ય હોય તો અમે અહીંયા એક નાનકડી ટેબલ માંડી અને જેને 10-20 જે રૂપિયા આપવા હોય એ લોકો અહીંયા લખાવી શકે. એમના પરિવારની કથા હતી એટલે એમણે એમ કીધું કે વધારે લોકો નહીં આવે, પરિવાર જ આવશે, પણ આપણે કંઈક વિચારીશું. હવે એ એમને કન્સેપ્ટ એમના હૃદયમાં ઉતર્યો હશે અને એ આપણા મયુરભાઈ દર્શન એન્જિનિયર્સ વાળા અને એમના પિતાજી હર્ષુખભાઈ એમને આ વિષય ગમ્યું હશે અને એમણે એ વાતને સ્વીકારી અને એમના તરફથી 30 લાખના દાનનો આપણને કમિટમેન્ટ મળ્યું, જેમાં એમના સગા છે એમના નામથી, નામ હું અત્યારે જોઈને કહીશ કે એ એમના સગાના નામથી 25 લાખ એમણે 25 લાખ એમણે એક અધ્યયન કક્ષના પ્રથમ અટ્ટ માટે એમણે આપ્યા અને 5 લાખ એ પોતાની મૂડીમાંથી એમણે અધ્યયન કક્ષ માટે આપવાનો સંકલ્પ કર્યો. તો એ 30 લાખનો કમિટમેન્ટ એમના તરફથી મળ્યું છે. પછી આપણે દીપેશભાઈ છે, એમને સંસ્કૃત ખૂબ ગમે છે એટલે એગ્રોસેલ તરફથી પણ આગળ કંઈક ને કંઈક એમાં ઉપયોગી થઈ શકાય એવી ગણતરી એમણે રાખી છે ને અત્યાર સુધી એમના તરફથી 11 લાખનો આપણને યોગદાન પણ મળી ગયો છે. આ આપણને મોટી રકમ દેખાય છે, પણ જે 10 રૂપિયાના દાનવાળો ભાવ છે એ કદાચ એનાથી પણ બહુ મોટો વધી જાય છે એવો પ્રસંગ બને છે. એટલે જેની જેવી યથાશક્તિ બધા જોડાતા જાય છે, પણ પરિસ્થિતિ એ જ ઊભી રહી જાય છે કે 3 લાખ જ્યાં ભેગા કરવા મુશ્કેલ થતા હતા ત્યાં અત્યારે આપણે 1.25 કરોડ ભેગા થઈ ગયા છે, પણ પરિસ્થિતિ એને જ ઊભી છે કેમ કે અત્યારે બજેટ વધીને 3.25 કરોડનો થઈ ગયો છે. એ 3.25 કરોડમાંથી આપણે 1.25 કરોડ સુધી પહોંચ્યા છીએ. સંસ્કૃત ભારતીનો આગળથી જ એવો વિચાર રહ્યો છે કે પોતાના પાસે કંઈ પણ બેલેન્સ રાખવી નહીં. એટલે જ્યારે પણ આ અધ્યયન કેન્દ્રની શરૂઆત થઈ ત્યારે સંસ્કૃત ભારતી કચ્છ પાસે તો પોતાનો અકાઉન્ટ પણ નહોતો અને 0 રૂપીઝ હતા. એ 0 રૂપીઝમાંથી એટલે સુધી કાર્ય પહોંચી શક્યું છે અને હવેની આગળની પરિસ્થિતિ એ અધ્યયન કેન્દ્ર ઉપર આધાર રાખે છે. અનિરુદ્ધસિંહ, આપણી પાસેથી જાણવા માંગીશ કે અધ્યયન કેન્દ્રનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે, દાતાઓ પણ આગળ વધી રહ્યા છે. આગામી વર્ષોને લઈને શું વિચારી રહ્યા છો? કઈ રીતે હવે આગળની વ્યૂહરચના રહેશે? સૌથી પહેલો કાર્યક્રમ જ આ 19 માર્ચ નામ આપણે રાખ્યો છે. સુંદરકાંડના પાઠનું ત્યાં રાખ્યું છે. ગર્ભતલ બનવા મતલબ જે આપણે જેને બેઝમેન્ટ કહીએ છીએ, તો જે લોકોએ રૂપિયા દાન આપ્યું છે એ આવીને જોઈ શકે, જે સપનું જોયું છે સપનું સાકાર થવાનું પ્રથમ પગથિયું થઈ ગયું છે, તો ત્યાં આવીએ. ત્યાં આપણે સુંદરકાંડના પાઠ કરી પૂજા હશે અને સાથે સાંજે સમાપન આખું કાર્યક્રમ હશે. તો સૌથી પહેલો કાર્યક્રમ અમે એ કરવાના છીએ. યુવા પેઢીને આકર્ષિત કરવા માટે છેલ્લો પ્રશ્ન છે, કઈ રીતનું આગળ હશે? શું તમારી શું ઈચ્છા છે? ભવનનું નિર્માણ થઈ જશે, નિઃશુલ્ક મોડલ છે, કોઈ પૈસા દેવાના નથી, કઈ રીતનું હવે આગળ વિચારી રહ્યા છો તમે અમિતભાઈ? અત્યારે યુવાઓ માટે તો એમ જ કહેવાય કે સંસ્કૃત ભારતીમાં મોટાભાગના કાર્યકર્તાઓ યુવાઓ જ વધારે જોડાય છે. અત્યારે આપણે જોઈએ છીએ તો દરેક જગ્યાએ જેન ઝી જ શબ્દ સંભળાય છે. હવે કોઈ આંદોલનો કરવા હોય તો ત્યાં જેન ઝી જ દેખાય છે અને એ જ ને જેન ઝી વળી પાછા મંદિરોમાં પણ દેખાય છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડવા વાળા પણ જેન ઝી છે અને કૈલાસ માનસરોવરની યાત્રા કરવા વાળા પણ જેન ઝી છે. એટલે આપણા લક્ષ્યમાં, સંસ્કૃત ભારતીના લક્ષ્યમાં પણ યુવાઓ કેમ વધારે ને વધારે જોડાય એવું જ આયોજન થતું હોય છે. તો સંસ્કૃત ભારતી કચ્છ આ યુવાનોને જોડવા વાળી એક ઇનોવેશન વાળી આખા ભારતમાં ઓળખાય છે, કેમ કે સંસ્કૃત પ્રવાસો કચ્છમાં થાય છે, સંસ્કૃત ગરબાના કન્સેપ્ટ પણ આવી ગયા છે, સાથે સાથે ક્યાંય પણ નથી થયું સંસ્કૃત લાઇવ ઇન કન્સર્ટ પણ આપણા કચ્છમાં જ થયું. નંદલાલભાઈ છાંગા દ્વારા અને એમની ટીમ દ્વારા સંસ્કૃત લાઇવ ઇન કન્સર્ટ પણ કચ્છમાં જ થયો છે. તો યુવાનો કેમ ને કેમ વધારે જોડાય એના માટે સંસ્કૃત ભારતી કચ્છ વધારે ને વધારે કાર્ય કરતી હોય છે. અત્યારે છેલ્લે આપણે સંસ્કૃત પ્રતિભા મંચ નામનું એક પ્રોગ્રામ લોન્ચ કર્યું છે, જેને અખિલ ભારતીય ધોરણે સ્વીકારાયું છે. અને જ્યારે અત્યારે જ અધિવેશન હતો તો અધિવેશનમાં કંઈક ઇનોવેટિવ ક્યાં કંઈ થયું તો એમાં કચ્છનો ઇનોવેશનનું ત્યાં સંસ્કૃત પ્રતિભા મંચ માટે જે 3000થી વધારે કાર્યકર્તાઓ આખા ભારતમાંથી આવ્યા હતા, ત્યાં સંસ્કૃત પ્રતિભા મંચને 15 મિનિટ બોલવા માટે આપ્યું હતું કે આ સંસ્કૃત પ્રતિભા મંચ શું છે, કન્સેપ્ટ સમજાવો. તો એ આખું સંસ્કૃત પ્રતિભા મંચ પણ આપણે કચ્છે લોન્ચ કર્યું છે, જે પ્રતિવર્ષ સંસ્કૃત સપ્તાહોત્સવમાં એ સંસ્કૃત પ્રતિભા મંચ ચાલુ રહે છે. તો આ થઈ યુવાનોને જોડવા માટેની વાત. તો આ યુવાનો
પ્રચારાત્મક કાર્યક્રમમાંથી જોડાશે. પણ જોડાઈ ગયા પછી શું, તો કે જો એના પાસે લક્ષ્ય નહીં હોય, આપણો સંસ્કૃત ભારતીનો લક્ષ્ય શું, તો કે સંસ્કૃત ભાષા માધ્યમે ભારત માતાને પરમ વૈભવના શિખર સુધી લઈ જવું. આ લક્ષ્ય જ્યાં સુધી જેનઝીના હાથમાં નહીં આવે, એ સ્વીકારશે નહીં, ત્યાં સુધી જેનઝી આવશે, જશે, મંદિરોમાં પણ જશે, માઉન્ટ એવરેસ્ટ પર પણ જશે, કૈલાસ માનસરોવરની યાત્રા પર પણ જશે, પણ જ્યાં સુધી એના પાસે લક્ષ્ય નહીં હોય ત્યારે એ ત્યાં જઈને ત્યાં ટકી નહીં શકે. ત્યાંથી એને ક્યાંક ને ક્યાંક વળી પાછું બીજી જગ્યાએ ભ્રમણ કરવાનો અથવા તો રખડવાનો વિચાર આવશે. તો એ લક્ષ્ય આપવાનું કામ છે એ સંસ્કૃત ભારતી કરી રહી છે, અને એ લક્ષ્ય આપીને લોકોને જોડી રહી છે. હવે કન્સેપ્ટ આ છે કે નિઃશુલ્ક છે, તો નિઃશુલ્ક ક્યાં સુધી આગળ ચાલશે, તો આપણે એના માટે પણ પ્રયત્નશીલ છીએ. કદાચ કોઈ દાતાના મનમાં એવું આવી જાય કે આ અધ્યયન કેન્દ્ર તો બની રહ્યું છે, પણ એના માટે હું નિશ્ચિત એક ફિક્સ ડિપોઝિટ કરાવી જાઉં, કે જેના કારણે હું હોઉં કે ન હોઉં, આ કાર્યકર્તાઓ હોય કે ન હોય, પણ સંસ્કૃત ભારતી અને સંસ્કૃત ભારતીની સંસ્થાઓ આગળ ચાલવાની છે, અને આ નિઃશુલ્ક મોડલ ચાલ્યા કરે, તો મારી મુકાયેલી ફિક્સ ડિપોઝિટમાંથી આ તંત્ર ચાલ્યા કરે, એવી પ્રેરણા અમે લોકોને આપતા હોઈએ છીએ. ભગવાનની ઈચ્છા અને સંસ્કૃત માતાની ઈચ્છા હશે તો એ કાર્ય પણ પૂર્ણ થશે. તો દર્શક મિત્રો, સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પણ ભારતનો આત્મા છે, અને તેને જન જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃત ભારતી સંસ્થા કાર્ય કરી રહી છે. અમિતભાઈ, અનિરુદ્ધભાઈ, આપ બંને ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને જે ભગીરથ કાર્ય આપે હાથ ધર્યું છે તેની માહિતી દર્શકો સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.